આપણે ગણશું પહેલા તો તમને મેં કીધું તેમ કે ઉપર બેનો ગુણાકાર આવે 12 અને 18, નીચે બેનો સરવાળો આવે 30. આ તમને યાદ છે. તમે આ કરો તો સીધું મોઢે પતી જાય. 3 ઉડે તો 6, 12 છક 72 અને 1 પોઈન્ટ. આ ટૂંકમાં પતી જાય. પહેલા જે આપણે ઈંટો લઈને કરશું તો થોડુંક લાંબુ થશે, પણ આ ટૂંકમાં પતશે, બધું નહીં પતે. પછી બધું આ કરવા જશો તો સરવાળે નુકસાન જશે. આપણે સરવાળે ફાયદો કરીએ એટલે આને મેથડ નંબર 2 થી પણ કરશું. આ યાદ રહી ગયું હોય તો આમ કરી નાખવાનું. બરાબર છે. ચલો, એ ને કેટલા દિવસ? 12 દિવસ અને બી ને કેટલા દિવસ? 18 દિવસ. આ બેનો લસા કાઢવાનો. હવે લસા કાઢવામાં છોકરા છે ને આવી રીતે ખૂણામાં જઈ અને આમ ભવ્ય કાર્યક્રમના આયોજન કરે છે. આવું નહીં કરવાનું. તમે મોઢે ટ્રાય કરો લસા કાઢવા માટેની. કેવી રીતે હું કાઢું છું તમને કહું તો કે આમાં જે મોટી સંખ્યા હોય ને એના એકવાર ડબલ કરવાના. કેટલા કરવાના? ડબલ. મોટી સંખ્યા કોણ છે? 18. એના ડબલ કરો, 36 થઈ ગયા. પછી બીજી સંખ્યાનો ઘડિયો બોલો, એમાં 36 આવે છે? હા આવે છે, તો એ લસા. માનો કે નથી આવતા તો મોટી સંખ્યાના 3 ગણા કરો, મોટી સંખ્યાના 4 ગણા કરો. એમ 3-4 ગણા કરવાનું થશે ને ત્યાં સુધીમાં તમારું કામ થઈ જશે. ખબર પડી? તો આપણે ભવ્ય કાર્યક્રમ ગોઠવવા કરતા મનમાં કરી લેવાય. 18 ના ડબલ કેટલા થાય? 36. તો 12 ના ઘડિયામાં 36 આવે, 18 ના ઘડિયામાં તો આવવાના જ છે. મોટાથી ચાલુ કરવાનું. તો બેયના ઘડિયામાં 36 આવે, જેનો મતલબ કે 36 તમારો લસા થયો. તો 36 આપણી ઈંટો થશે. આને આવી રીતે ખાનામાં પેક કરી દેવાનું, પેટી પેક. 36 ઈંટનું કામ છે. આ ભાઈલો 12 દિવસ લેશે એટલે રોજની 3 ઈંટ બનાવશે. 12 તેરી 36 અને 18 દુ 36. બે ભેગા થાય એટલે બેયનો શું થાય? સરવાળો. તો રોજની કેટલી ઈંટ બનાવે? 5. રોજની 5 બનાવવાની છે. ટોટલ આપેલો છે. ટોટલ આપેલો એટલે હંમેશા ભાગાકાર થાય. ક્યાંક ન સમજાય તો આવી રીતે કરવા. હા ને? તો 36 ભાગ્યા 5. હવે 5 થી કોઈ પણ સંખ્યાને ભાગવાની હોય તો એના ડબલ કરીને એક આંકડા પછી આપણે અહીંયા પોઈન્ટ મૂકવાનો છે.